સુપ્રભાત સુપ્રભાત નમસ્કાર સંતોષ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત। જય શ્રીરામ મિત્રો, મોજમાં છો ને? મોજમાં રહેજો ભાઈ। હા, મોજ માર્યો, આનંદ માર્યો, હરખ માર્યો અને અલગ ધણીની ખોજ માર્યો। જો અમારા વિડીયો ગમે તો જોતા રહ્યો। હા, જય શ્રીરામ ફેમિલી મિત્રો, જોઈ શકો છો જો તમે આ મહુવાથી રોડ આવે છે ને આ બાજુ કોટડા જાય છે ને આ સદભાવના વટો એટલે તરત આ ભૂરા દાદા તરફ જવાનો આ રસ્તો છે, જોઈ શકો છો। આ હા તો જય શ્રીરામ ફેમિલી મિત્રો, જોઈ શકો છો અત્યારે આપણે આ છે ને આ ડાઠાનો કેળો હોય, કળસારથી ડાઠાનો કેળો કહેવાય છે ને। અહીંયા ભૂરા દાદાને અહીંયા સાનિધ્યમાં આજે હવન અને રાત્રે ડાક ડમરૂનો પ્રોગ્રામ છે। તો અત્યારે આપણે અહીંયા આવી ગયા છીએ। જો હાડગરડા તથા શિયાળ પરિવાર છે ને આપનું હાડગરડા તથા શિયાળ પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે, જોઈ શકો છો જો તમે। હા તો મિત્રો, વિડીયો બિના રહેજો। જય શ્રીરામ મિત્રો, જોઈ શકો છો અત્યારે જો આ દાદાના સાનિધ્યમાં હવન અને ડાકડુમરૂના પ્રોગ્રામમાં અહીંયા તમારે જે કંઈ નોંધાવવું હોય તો અહીં કાઉન્ટર ગોઠવેલું છે, જોઈ શકો છો જો તમે। હાલો જય શ્રીરામ મિત્રો, જોઈ શકો છો આપણે આ ભૂરા દાદાના સાનિધ્યમાં આજે વિષ્ણુ જ્ઞાન યજ્ઞમાં સંતોની પધરામણી છે, સંતો પધાર્યા છે તો તમે જોઈ શકો છો, દર્શન કરો। આજે ધીપતય નમઃ સર્વમંગલમંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે સર્વદા સર્વકાર્યેષુ ચંદ્રબલમ તદેવ વિદ્યેષામિન્દીવરસયામહૃદયસ્થો જનાર્દન યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો બ્રહ્માનો બ્રહ્મ વિષ્ણુ મહેશ્વરઃ ઓમ વિષ્ણવે નમઃ ઓમ રાગ્ન્યા પ્રવર્તમાન શતતમે કલિયુગે કલી પ્રથમ ચરણે ભારતે પવિત્ર પુણ્યકારી શ્રી આજે તમારે બધાએ હું અહીંથી બોલાવું તો પુણ્ય સકલ મન આદિદૈવિક આદિભૌતિક આધ્યાત્મિક અર્થ કામ દિને આત્મન બ્રાહ્મણ ગણપતિ દાદા ઉપર ન છોડવાનું, નીચે છોડી દેવાનું થાળીમાં। ગણપતિ પૂજનમ સ્વસ્તિ પુણ્યાવાન ફક્ત આઠ વંદુકેનો મૃણયંતુ તે છંદ્વિથમો જશ્ચનો સ્વાગ્ન્યા અવક્રામંદ ભૂતાની પિશાચા સર્વતો દિશમ સર્વેષામ વિરોધેન પૂજા આવી રીતે આમ કરીને ચારે કોરડો લેજો। નારાચમુદ્રયામ સર્વદિક્ષિષુ વિકિર્ય ભાઈઓએ પોતાના ડાબા પગની પાન દીવારમ તાડેત, પછી બંને જણા આંખે ેડમાનો વર્ણયવોદ્યોષકો સમાન આયુઃ પ્રમુખી અસમિતિ કલશે વર્ણમ સંગમ સપરિવારમ સાયુ। જય શ્રીરામ મિત્રો, જોઈ શકો છો તો અહીંયા જો ગરમા ગરમ ચા મળે છે હો ભાઈ। હા, તમને જો ચા પીવાની ઈચ્છા થાય તો અહીંયા ગરમા ગરમ ચા મળે છે, અને જો તમને શરબત પીવાની ઈચ્છા થાય તો અહીંયા સરસ મજાનું જો આ લીંબુ સુધાર છે ને રસ કાઢે છે, ઠંડામાં ઠંડુ તમને શરબત પણ અહીંયા મળે છે અને ચા પણ મળે છે, જોઈ શકો છો મિત્રો। હાલો મિત્રો, જો ચા પણ મળે છે ને શરબત મળે છે, ને જો તમારે કેબ કરવાની ઈચ્છા હોય તો અહીંયા કાલા પણ મળે છે। તો અહીંયા ત્રિવેણી સંગમ સુધી મસ્તીની આયોજન બહુ જોરદાર કરેલ છે, જોઈ શકો છો જો। प्रियताम ओम गणिपुरुगा विश्वेदेवाः प्रियताम ओम अरुन्धति वरुगायिकः पत्न्या प्रियताम।
करी प्रियदाम ओम भगवते नृत्य करी प्रियदाम ओम भगवते दृष्टि करी प्रियदाम ओम भगवत्यो विघ्नाय गो प्रियदाम ओम सर्वाहा गुणदेवाहा प्रियदाम ओम सर्वाहा थाळीમાં નહીં મૂકવાનું બહાર જમીન ઉપર મૂકવાનું છે બહાર મૂકવાનું થાળી ન મૂકતા યાદ રાખજો થાળીમાં નથી મૂકવાનું બહાર મૂકવાનું છે જય સિયારામ ब्रह्मद्वेषः ओम दास्य परिवन्दिनः ओम दास्य विघ्न अग्नय सन्तो ओम शिवा पर्वतय सन्तो ओम शिवा तलाहुतय सन्तो ओम शिवा अग्नय सन्तो यद्दाम मुन्पगलानि देजो पुण्यः कालनु आचिष्ये वाच्यताम ओम ब्राह्म्य पुण्य महेचुष्टुवादनार्गम वेदवक्षो वन्यज्ञ पुण्यः ममनः ओम જય શ્રી રામ મિત્રો, જોઈ શકો છો અત્યારે આપણે આ રોહડા વિભાગમાં આવી ગયા છીએ. જો જોરદાર અહીંયા અત્યારે શાક સંભારે છે ને હંધી રસોઈ જોરદાર બનાવે છે, જોઈ શકો છો. જો તમે હા હાલો મિત્રો, જોઈ શકો છો. જો સરસ મજાની દાળ મસ્તીની બની ગઈ છે હો ભાઈ. હા મિત્રો જોઈ શકો છો, સરસ મજાનું અહીંયા ઊંજું શાક બની રહ્યું છે, જોઈ શકો છો. જો આપણે આ હિંમતભાઈ છે કે નહીં, મસ્તીનું હંધી રસોઈ બનાવે હો, જોઈ શકો છો. જો તમે આ હાલો જય શ્રી રામ મિત્રો, જોઈ શકો છો. જો અહીંયા સરસ મજાનું ઊંજું શાક બની રહ્યું છે. તમને આ ખાલી સુગંધ આવે ને તો મોઢામાં રસમાં હું પાણી આવવા માંડે એવું સરસ મજાનું શાક બનાવ્યું છે, જોઈ શકો છો. આ હિંમતભાઈ છે ને બહુ સરસ મજાનું રસોઈ બનાવે છે. એક એનું નામ છે હો કળહારમાં હિંમતભાઈ ડોળાશિયા. હવે ટેમ્પાવાળા મથુરભાઈ દીકરા. હા હાલો જોઈ શકો છો. જો તમે સરસ અહીંયા ભૂંગળા ગરમા ગરમ બની રહ્યા છે, જો તળાઈ રહ્યા છે. હા હા ધર્મશિભાઈ કોટડાવાળા. હા જો આ ધર્મશિભાઈ કોટડાવાળા છે, સરસ મજાની રસોઈ બનાવે છે. જો તમે જય શ્રી રામ ફેમિલી મિત્રો, જોઈ શકો છો અહીંયા સરસ મજાની પૂરીનો જો લોટ બંધાય છે અને સરસ મજાની જો પૂરી બનાવી રહ્યા છે. તો આજે આપણે છે ને ગરમા ગરમ સરસ મજાની પૂરી ને ઊંધિયું શાક ને બહુ જોરદાર આયોજન છે હો ભાઈ. આ જો રસોડાનું આયોજન બહુ જોરદાર છે, સરસ મજાની આ પૂરી વણાય છે ને કાંઈ ઘટે નહીં હો ભાઈ, જોઈ શકો છો. જો તમે હા पार्वती હાલો જય શ્રી રામ. જોઈ શકો છો, જો તમે નજરે અંધી જોઈ શકો છો કે અત્યારે અહીંયા કેટલી પબ્લિક છે ને કેટલું આ આયોજન બહુ જોરદાર છે, જોઈ શકો છો. જો તમે ખરેખર ભારે બહુ જોરદાર છે હો ભાઈ, ધન્યવાદ. જો
હાલો જય શ્યારામ ફેમિલી મિત્રો જોઈ શકો છો અત્યારે આપણે આ મહાપ્રસાદ શરૂ થવા જઈ રહ્યો છે. જોઈ શકો છો આ થાળી વાટકા બાબલા આપે છે મસ્તીના, જો આનંદમાં છે, મોજમાં છે અને હંધાઈને થાળી વાટકા આપવાના છે. એ જો તમે એને સેવા કરવાની એટલી બધી ધગશ છે, જોઈ શકો છો. જો તમે હા જો તો આ સુરમું છે, તો આપણે સુરમું મસ્તીનું સરસ મજાનું બદામ ને કાજુ હંધું નાખેલું બનાવેલું છે. પછી આ કેરીનો રસ સરસ મજાનો, આ ઉનાળામાં ઠંડક મળે આપણે એ માટે બરફ નાખીને આ કેરીનો રસ આપે છે. અને આ પૂરી છે પણ આ સમોસા જેવી પૂરી છે મસ્તીની, જોઈ શકો છો. જો તમે હા સરસ મજાનું આ ઊંધિયું શાક છે, જોઈ શકો છો. આ ઊંધિયું શાક છે મસ્તીનું સરસ મજાનું લાલ સોળ, જોઈ શકો છો. જો તમે હા તો આ દાળ છે, આ દાળ ભાત છે, પછી આ ખીર છે, જોઈ શકો છો. જો તો હવે ટૂંક સમયમાં જ ત્યાં મહાપ્રસાદ શરૂ થઈ જવા રહ્યો છે, જોઈ શકો છો તમે. હા જય શ્યારામ. તો હંધા આગળના વિડીયોમાં બિના રહેજો, મોજમાં રહેજો, આનંદમાં રહેજો. જય શ્યારામ મિત્રો, જોઈ શકો છો. તો અત્યારે આપણે આ પુરુષના વિભાગમાં જે તમને હંધી મહાપ્રસાદની વસ્તુ બતાવી એ જ આ પણ બૈરાના વિભાગમાં પણ એ જ વસ્તુ છે, જોઈ શકો છો. જો તમે સ્વાહા ભગવાનાય સ્વાહા ઓમ જ્ઞાનાય સ્વાહા ઓમ દાનાય સ્વાહા. જય શ્યારામ મિત્રો. જો નાના બાળકો અહીંયા સાસ વિતરણ કરવા માટે અહીંયા ગોઠવાઈ ગયા છે, જોઈ શકો તમે. તો આવો મંગલ્યાનામ શિવ પ્રવન્નઃ ભો બ્રાહ્મણાઃ યમ સકુટુંબિને મહાજનન મુદ્રવાણાય આશીર્વદસ્માણાય. જય શ્યારામ મિત્રો, મોજમાં છો ને? મોજમાં જ રહેજો હો ભાઈ. હા તો અત્યારે આપણે જો આ હાટગરડા પરિવાર અને શાળ પરિવારે આ ભૂરા દાદાના સાનિધ્યમાં જોરદાર બહુ આયોજન જોરદાર કર્યું છે. હા તો આજે વિષ્ણુ જ્ઞાન યજ્ઞ ને રાત્રે છે ડમરું. હા તો આ આયોજન બહુ જોરદાર છે ને ભારે મજા આવે એવું છે ને સરસ મજાનું આયોજન છે. તો અત્યારે આપણે આ વિડીયો પૂરો કરવા જઈ રહ્યા છીએ. તો જો તમને મારા વિડીયો સારા લાગે તો જોતા રહેજો, નકર મોજમાં તો રહેજો. હા જય શ્યારામ.